સમાચારો વિગતવાર જોઈએ। જૂનાગઢ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। જૂનાગઢ શહેર અને તાલુકામાં મેઘો મહેરબાન થયો છે। કેશોદ, માળિયા, વંથલી સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો। 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ ફરી શરૂ થયો છે, તો પાકને અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। જૂનાગઢ જિલ્લામાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે। ધીમી ધારે જૂનાગઢ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સવારથી જ ધીમી ધારે જૂનાગઢ શહેર તેમજ અનેક જે તાલુકા છે તેમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। 3 દિવસથી વરસાદ નહોતો, આજે 3 દિવસ બાદ આ વરસાદી વાતાવરણ સર્જાયું છે। સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાતા આજે શહેરમાં ઠંડક પ્રસરી છે। સવારે જે રોજિંદા જે ધંધે જતા હોય છે તે લોકો પણ છત્રી તેમજ રેનકોટ લઈ અને વરસાદી વાતાવરણ લઈ વરસાદની મોજ મારતા લોકો પણ જોવા મળી રહ્યા છે। અને આજે આ વહેલી સવારથી જ વાતાવરણ જોવા મળી રહ્યું છે। વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને હાલ વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતો ખુશી જોવા મળી રહ્યા છે અને હજી પણ આ વરસાદી વાતાવરણ સર્જાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। જય વિરાણી, VTV ન્યૂઝ, જૂનાગઢ।